કાયદેસર વાળો આ તમે જો આ સોટુના સ્પૂન છે, તમે જોઈ શકો છો વોલપેપર વાળો નીકળીએ ને મારે આપણે દુનિયાની ગરમ આપણે જોઈ આપણે મજા લેવાની છે. હમણાં જોઈને બોલાવવા જાવ તો શું કે દવા હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ને પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. આજે અમારી હારે છે રોનકભાઈ ને આજે છે ડે 90 ને ઓલો ખદડો જે હૂતો છે એ જે ઉઠે એ તો ગાઈસ અત્યાર સુધી ડેલી રૂટીન કરી કરીને થાકી ગયા છે, તો હવે વિચાર છે પ્રેન્ક કરવાનો. તો આજે તો પ્રેન્ક કરવાનો વિચાર છે. જોઈ પાકું નથી કેતો કે કરીએ, જોઈ સક્સેસફુલ થાય. એટલે હું ઘણી વાર પ્રેન્ક કરેલા છે પણ કઈ વિડીયો નથી બનાવ્યો. પ્રેન્ક તો ઘણા લોકો કરેલા છે પણ પ્રેન્ક છે ને છેલ્લે મને જ ભારી પડી જાય. એટલે હવે મને થોડુંક છે ને પ્રેન્ક કરતા બીક લાગવા માંડી ગઈ. હાડું છેલ્લે મને જ મારો પ્રેન્ક ભારી પડે. એટલે આ ખાલે તો વિડીયો શૂટ કરવાનો છે, એટલે જોઈ કે શું પ્રેન્ક કરવો કાંઈ નો આઈડિયા. તો પ્રેન્ક કરવાનો તો તમને ખબર જ હશે, આઈડિયા હશે તો ના ઉપર કરવાનો છે. તો આપણે તો પ્રેન્ક કરીએ. અત્યારે તો પેલા તો નાઈ ધોઈ નાખીએ. આજે કાલના જ કપડાં પહેર્યા છે. હજુ તો ઉઠો છે આ બધા જે હુતા, રોનકો ઉઠો, આ બધા હુતા હજુ. તો હા જઈલો નાઈ આવે પછી હું નાઈ આવું, પછી તો મિલા હારે એક જ વ્યક્તિ હારે અમે પ્રેન્ક કરવા આવેલા. એક વ્યક્તિ હારે મારે પ્રેન્કની ડિટેલ દેવાની હોય તો એને હું પ્રેન્કની ડિટેલ આપી કે આવી રીતના પ્રેન્ક કરવાનો છે. પેલા તો હું બે ડિસ્કસ કરીએ કે હું પ્રેન્ક કરવાનો છે. ચાલો તો પ્રેન્ક કંઈક સિસ્ટમ ગોઠવી પછી મળીએ આપણે. તો અત્યારે તમે જે ક્લાસી છે ને મનમાં તો એકેય થોટ્સ નથી આવતા, એકેય પ્રેન્ક શેના ઉપર કરવો, શું કરવો, કાંઈ વિચાર નથી આવતો. પ્રેન્ક તો કરવો છે પણ કાંઈ વિચાર નથી આવતો એના ઉપર પ્રેન્ક કરવું. અત્યારે તો જો ક્લાસીસ આવ્યા હતા, કોમ્પ્યુટર શરૂ કરીને બેઠા હે. એ બધા ઓલા બાજુના રૂમમાં બેઠા ને મને આવતો તો કંટાળો ત્યાંથી હું આવતો રહ્યો અહીંયા. તો અહીંયા હું કરું છું અત્યારે આપણે ફોટોશોપની અંદર અત્યારે એડિટ કરવાનું છે. એડિટ કરીને વિચારું છું, એડિટ કરતો વિચારું કે શું પ્રેન્ક કરવો. આજે તો જોઈ થાય તો કરવાનો જ છે પ્રેન્ક, બાકી કંઈક નવીન કરશું, બાકી પછી ભૂલી જાઉં. તો અત્યારે તો છે અમે કોલેજની સામું, કારણ કે અત્યારે 11 જ વાગ્યા છે ને અમે નીકળી ગયા છે. કારણ કે અસાઇનમેન્ટ બાકી છે તો એ કમ્પ્લીટ કરવાના છે. પણ મારા અસાઇનમેન્ટ મિલા પાસે છે ને મિલો હજી આવ્યો નથી, એટલે મારે તો કંઈ કરવાનું નથી. પ્રેન્કના આમ તો કંઈ મેળવું નહીં, પણ એક વસ્તુ વિચાર્યું કે આજે છે ને આખો દિવસ ચારેયને બોલાવાય. કોણ બોલાવે, પછી હું કેમ નથી બોલાવતો, એટલે ખાલી જસ્ટ નોર્મલી જોઈ. કારણ કે અત્યારે મારી પાસે ટાઈમ નથી ને મને પ્રેન્ક કે વિચાર નથી આવતા. તો યાદ આવે ને પછી એ પ્રેન્ક કરી નાખશું. બાકી અત્યારે તો એ લોકો ચારે હમણાં આવે છે. અત્યારે હમણાં ઉપર જઈને મારે એકતા મેમનું સિંગ બનાવવાની છે, તો એ સિંગ બનાવવાની છે. તો એ અમારે અત્યારે તો એનો વર્ક કરવાના છે. એ આવે પછી આપણે જોઈ કોણ બોલાવે. હું અહીંયા બેઠો છું, કોલેજની અંદર જાઉં છું, પણ એ લોકો આવે પછી જાય જોઈએ. તો એક પ્રોબ્લેમ થઈ ગઈ છે અત્યારે. તો જો કોલેજ રૂમની અંદર હું એકલો છું. કોલેજની અંદર છે બધા સ્ટુડન્ટ પણ એ બીજા રૂમના. ને આ પ્રિન્ટ કઢાવી હતી મેં, ને આખી A3 સાઈઝમાં કઢાવવાની હતી ને એને વચ્ચે જ કાઢેલી છે. એટલે એક માથાકૂટ થઈ ગઈ. તો પાછી પ્રિન્ટ કઢાવવા જવાની. 12 વાગે સબમિશન છે ને ઓલા બધા જો તમને અહીંયા છે એ લોકો, હા દરિયા ચારે ચાર બેઠા.
એ ચારે ચાર ત્યાં બેઠા ને હું અંદર કોલેજની અંદર છે ને મારે આજે વર્ક કરવાનું છે, પછી અસાઇનમેન્ટ બધા મિલા પાસે તો એ આવે પછી કંઈક કરી. તો અત્યારે તો હાલો હવે કંઈક કોકને ફોન કરીને કે રાજીવને ફોન કરું પછી ખબર પડે શું થાય. બાકી આને આ પેપરમાં સબમિશન આપી દે, બીજું હું હોય. તો ગાઈઝ અત્યારે સલોની મેમનો લેક્ચર છે ને આ યુ અસાઇનમેન્ટ તો કમ્પ્લીટ થઈ ગયું છે ને ઓલા લોકોને હું બોલાવતો જ નથી. છોકરો આવ્યો તો મારી પાસે અસાઇનમેન્ટમાં ફોલ્ડ થઈ ગયું હતું એ કરી દીધી. કટર માંગ્યું તો મેં ના પડી ગઈ નથી કટર. ખીજમાં હોય ગઈ મારું અસાઇનમેન્ટ કર્યા વગર. નાસ્તો કરવા એકવાર બોલાવ્યો તો આવી ગયું. કાંઈ વાંધો નહીં, આપણે બનાવવાનું રેડી. ઓકે હા એમ. તો અમારો રાજીવ થોડુંક મોટિવેશન આપ્યું. તો અત્યારે તો સલોની મેમ હમણાં આવે એટલે અમારે એક અસાઇનમેન્ટ બીજું જે અસાઇનમેન્ટ અત્યારે તમે 3 જણાએ તો અહીંયા ઉપર લગાડી દીધા છે. ઓલો ભૂંડો અહીંયા બેઠો, આ બે આ બધું છે. ઓલો એક એના રૂમમાં છે. ચારે નાસ્તો કરવા ગયા હતા તો હું જે કામ હતું તો એ બધું ગયો હતો. મારે નાસ્તો લાવ્યા હતા પણ મારે થોડુંક કામ હતું એટલે મારે જવું પડે એમ હતું. ઇમરજન્સી કોલ આવ્યો હતો એટલે હું જતો હતો. કે લોકો કે આમ ને તેમ ને હું પછી વયો ગયો. અત્યારે તો મને બોલાવતા તો નથી પણ એ હવે આ બાજુ છોટું હમણાં જોતો તો ખરા આ બાજુ. ને અમારે મિલા આ મિલાનું વર્ક છે. તો અત્યારે તો જો ફિલ્ડિંગ તો સેટ જ છે. આપણે હમણાં મોરો કરવાનું છે. એને વિચાર્યું છે કે મિલા એ પાછું છે આ લોકોનું ફેમિલી એક છે, લોકો શું કે એ જોવાનું છે. તો ચાલો તો હવે અત્યારે હમણાં અમે સબમિશન આપી દઈ પછી વાત. આ લોકો જન પણ આ લોકો તમને પરમિશન લે પણ આ પરમિશન તમારી પાસે લઉં તો મેડમ ઘણી વાર पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला. लोग एक सेट કરી મને નીકળ છોટો આપણે હમાય ડખો કરી નાખ્યો છે. છોટો યાર કાયદેસર વાળો. હા તમે જો આ છોટુનો ફોન છે, તમે જોઈ શકો છો વોલપેપર. આ છોટુનો ફોન છે. ત્યાં પેડો તો મારી લીધો છે. હવે એ ફોન ગોચે એટલે ગરમ થાય. પછી તમે જો પછી એનું શું રિએક્શન આવે ને તમે જોઈજો. ફૂલ ગરમ થાય છે. એટલે તો બહાર છે ને એનો ફોન તમારા હાથમાં છે. લોક તો બધું મને ખબર જ છે. તો જોઈએ હવે ફોન ગોતે પછી વાત. અત્યારે જો સબમિશન દેવાનું છે ને એનો ફોન કાઢી દીધો છે ખબર જ લઈ ગયો છે. એટલે એવું ને શક છે કારણ કે મારે છે બીજું કોઈ કરે ને. ત્યારે તો એ જો ત્યારે એ મારો ફોન લઈને વાસે છે. જો ત્યારે એ મારો ફોન લઈને વાસે છે. મારું અત્યારે એને મારા ફોનમાં કે મારે ડિલીટ કરવું છે. મેં નથી લીધો ફોન ને મેં એમ કરીને મારો ફોન દીધો છે. ગરમ થઈને જ દીધો, બાકી ડખો જ થાય. તો જોઈ પછી હું કરી એના રિએક્શન જોવાના છે.
હજુ ઓલું કલાકાર સંકરણ હવે પડી જવાનું નાનું બનાવી નાખો તો નકર શું તો હજી ફોન ગોતે છે ગોતવા દઈએ એને મારો ફોન આપી દીધો છે માંગવા આવી હતી મારું બેગ ચેક કર્યું પણ મેળો નથી તો હજી ગોતે છે મારો ફોન ગોતવા દઈએ તો ગાઈસ અત્યારે હવે સાની મની થઈને બેઠી છે આગળ સાની મની થઈને બેઠી છે ને આ વાતની ખાલી મને ને મિલાને જ ખબર છે તો અત્યારે તો સાની મની થઈ છે એનો ફોન એના હાથમાં આવે ને મને ખબર છે મારો વારો નીકળીએ ને મારા વગર દુનિયાની ગરમ થાય આપણે જોઈ આપણે મજા લેવાની છે હમણાં જોઈને બોલાવવા જાવ પૂછું કે દવા પીધી કે નહીં પછી પૂરી છે હું જવાબ આપે આપણે જોઈ ગરમ થઈને જવાબ આપે કે શાંત થઈને જવાબ આપે તો ગાય અત્યારે મારી સાડીઓ ખાવા તો એ દેવુભાઈ ગઈ છે ને એ આવે છે તો આ જો તમે આ માસી આ શું બનાવ્યું માસી આ શું બનાવ્યું ના એ તમારો વર્ક ને થયા જો નહીં 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 એ આપણે શું બનાવ્યું ના એ ઉલટી બનાવી ઉલટી કરી આ અમારા મિલનભાઈ નું ગૌતમભાઈ નું છે અહીંયા ઓલા ભાઈ આવ્યા છે કઈ નઈ હમણાં કરતા હતા હેલો ગાઈઝ આ તો ફાગા જીકે રાખ્યા અમારે જે ઘણું કામ બાકી છે સિવાય ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે ખદડો આવ્યો છે જો બોલી છે ને એ દીવ આગળ વાત કરે છે ફોન કરે છે તો દીવ ફોન માંગે છે મારી પાસે છે તો મારી પાસે હમણાં આવી ગાઈઝ અત્યારે એ મોટું બગાડે છે મિલા 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 આમરે અત્યારે એનું બેગ ચેક કરતી હતી કે એને એમ હતું કે હું એના બેગમાં નાખીને આવ્યો પણ મેં એના બેગમાં નથી નાખ્યું મેં ગૌતમના બેગમાં નાખ્યું છે તો ગૌતમના બેગમાંથી નહીં જ નીકળે તો એ ગોતે છે અત્યારે જે બેગ ગોતે મારા બેગમાં હમણાં જો ડખો થઈ ગયો તો મારા બેગમાં પૈસા ગયા છે ખોલતી મેં કીધું તો મારું બેગ નહીં બતાવો એમાં ડખો થઈ ગયો ને મોટા પાયે થતો જાય છે તો તમે બન્યારી બધા વ્લોગમાં બન્યારી છે એને ખબર પડવાની બધી મેં લીધો પણ આપણને નથી ખબર પડવા દેવાની તો ગાઈસ આ જો ફોન આપણે ખાના મેલી દીધી જગ્યાએ એને કોઈ માંગે નહીં એટલે અહીંયા આપણે ઉતારી દઈએ ફોન બાકી જો મળીએ તો વાંધો નહીં ત્યારે ખબર અમને ત્રણને છે તો એક પાણા કિશન કહી દઉં ઉતારી દઈએ
અમે લોકોના ફોન નથી ઉપાડતા તો જોઈ બધા થેલા ઉચકીને અમારું નામ ચડાવે છે. તમે બધા જોઈ શકો છો. એ અત્યારે બધાના થેલા ખોલે છે. એને એમ છે કે અમે ફોન છેડ્યો છે, પણ અમે ફોન નથી છેડ્યો. झूठ बोलो, बार बार झूठ बोलो. તમે કાયદેસર હું આ બધી કાર્યવાહી કરી, કાયદેસર કાર્યવાહી કરી. મેં ફોન નથી લીધો. રેડી? આ જો અજય ઈ બધાના ફોન. તારે જેની પાસે જવું એની પાસે. રેડી? તું ગાઈ અત્યારે જો તમે થેલા બધાને ખતાડે છે, બધાના થેલા ખતાડવા તો ખતાડી લે, ફોન નહીં નીકળે. તમે ગુંજારી જવું સારું. તમે ક્રિટિસાઇઝ ઓલો ભાઈ અહીંયા બેઠો છે. રેડી? એને કહી દીધું છે કે જીના મારી ફોન નીકળીએ એને સંબંધ પૂરા થઈ જાય એટલે આપણા મારી ફોન નીકળીએ. તો હવે કોલેજની બહાર જઈને પછી ખબર પડીએ. તમે બધા બ્લોગમાં બન્યા હતી પછી જોઈ શું થાય. આ લોકો છે ને મને બહુ બદનામ કરે. મેં આ લોકોનું કઈ બગાડ્યું નથી તો એ મને બદનામ કરે. આ ભયંકર પર બદનામ કરે. ઓલી તો કઈ નહીં કે ફોન લઈ ગયો. હું નથી લઈ ગયો. મારો ભાઈ કોને કે તો અત્યારે અમે છે કિશનપરા ને એ બધા લોકો પાછળ છે, કારણ કે મગજ મારી મોટા ભાઈ થી કીધી મોબાઈલ મિલાને કીધું તો આપી દીધો છે ને એ લોકો જે આવે છે પાછળ છે. તો આપણે જોઈએ આવે પછી. મને ખબર હશે એ મગજ ગરમ છે, એને મને કીધી છે થોડીક વાત કહી દીધી તો વાંધો નહીં. તારે મજાક ગરમ હોય વ્યક્તિમાં ભૂલાઈ જાય. આપણે એ વાત ભૂલી જાઉં તો મને ખબર છે એ નહીં બોલાવે, એકાદ દિવસ તો નહીં બોલાવે, કાલે કદાચ બોલાવીએ. પણ હવે રાતે ખબર પડે રાતે શું કે કે આમ તો કઈ વાંધો આવે એવો છે નહીં, કારણ કે મોટી વાત તો છે નહીં. પણ એ લોકો ગરમ બહુ ખીજમાં હતી. જોઈએ હવે આવે પછી ખબર પડે, બાકી તો પછી રાતે ખબર પડે. તમે બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે છે આવી ગયા છે હોસ્ટેલે ને પ્રેન્ક તો થોડોક મોટો થઈ ગયો છે મોટા પાયે, પણ એવું કઈ મગજ મારી વાળું કામ નથી. ને હમણાં ઘરેથી ફોન આવતો તો હું વાત કરતો હતો ને હવે કાલે કોલેજ આવી પછી ખબર પડે કે હું છે હું નહીં. કારણ કે હું ત્યાંથી સીધો નીકળી ગયો હતો ને પછી કિશનપરાથી ઓલા લોકો આવ્યા એટલે તરત જ બસ આવી તો તરત જ નીકળી ગયા હતા. કઈ વાતચીત થી નથી એટલે પછી કઈ એવું હતું નહીં. તો કાલે જોઈએ હવે કાલના વ્લોગ, જે કાલનો અમારો વ્લોગ હોય છે એમાં તમને ખબર પડી જાય કે હું છે હું નહીં. બાકી તો અત્યારે જો અમે હોસ્ટેલે આવ્યા ત્યાં રોનકભાઈ જે ઉઠી ઉભા થયા ત્યાં ઉપર બેહાશ તો તમે જમીને આજે તો એટલું કઈ અસાઇનમેન્ટ નું છે નહીં, પણ અસાઇનમેન્ટ હશે એ બધા કરી નાખશું. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો ને જરૂરથી જણાવજો. ને બીજું વસ્તુ કે આજના વ્લોગમાં શું થાય મને નથી ખબર, તો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.